નમસ્કાર. ચાલો આજે કંઈક અલગ કરીએ. આપણે ઓટોમેશનને સમજીશું, પણ કોઈ મશીનની જેમ નહીં, પરંતુ એક જીવંત પ્રાણીની જેમ. વિચારીએ કે આ સ્માર્ટ સિસ્ટમ ખરેખર કેવી રીતે કામ કરે છે. અને આ જ આપણો મુખ્ય મુદ્દો છે. ઓટોમેશન એટલે ખાલી છૂટાછવાયા પાર્ટ્સની યાદી નહીં. એ તો એક જીવતું જાગતું શરીર છે. એના દરેક અંગનું એક ચોક્કસ કામ છે. અને જ્યારે બધા સાથે મળે છે ત્યારે જ એક સ્માર્ટ સિસ્ટમ બને છે. બરાબર ને? તો સવાલ એ છે કે આ જીવંત મશીન કરી શું શકે છે? વેલ, એ પોતાની આસપાસની દુનિયાને અનુભવી શકે છે. એના આધારે એ વિચારીને નિર્ણયો પણ લઈ શકે છે. અને સિર્ફ નિર્ણયો નહીં, એના પર એક્શન પણ લઈ શકે છે ફિઝિકલ વર્લ્ડમાં. અને સૌથી અગત્યની વાત, એ પોતાના જ કામના પરિણામોમાંથી શીખી પણ શકે છે. આ જ બધી ક્ષમતાઓને આપણે આજે ઊંડાણપૂર્વક જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ આ વિચ્છેદન. જેમ કોઈ પણ જીવંત પ્રાણી હોય, એને પણ પોતાની આસપાસની દુનિયાને સમજવી પડે, બરાબર? બસ એ જ રીતે ઓટોમેટેડ સિસ્ટમને પણ જરૂર પડે છે. એના માટે એની પાસે હોય છે પોતાની ઇન્દ્રિયો અને વિચારવા માટે એક મગજ. શરૂઆત થાય છે સેન્સર્સથી. સમજી લો કે આ સિસ્ટમની આંખો અને કાન છે. એનું કામ શું? બહારની દુનિયાની ભૌતિક માહિતી, જેમ કે તાપમાન કેટલું છે, દબાણ કેટલું છે, એ બધું લઈને એને એવી ભાષામાં ફેરવવાનું જે સિસ્ટમનું મગજ સમજી શકે. સાચું કહું તો સેન્સર વગર આખી સિસ્ટમ તો આંધળી અને બહેરી છે. તો એક સેન્સર ખરેખર કરે છે શું? એના 3 મુખ્ય કામ છે. પહેલું, એ પર્યાવરણમાં કોઈ ફેરફારને શોધે છે, એટલે કે ડિટેક્ટ કરે છે. બીજું, એ એનું માપન કરે છે, જેમ કે કેટલું ગરમ, કેટલું દબાણ. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એ આ માપને એક ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ટ કરે છે, જેથી મગજ એને પ્રોસેસ કરી શકે. અને જો જેમ આપણી પાસે જોવા માટે આંખો, સાંભળવા માટે કાન અને સ્પર્શવા માટે ત્વચા છે, બસ એ જ રીતે ઓટોમેશનમાં પણ અલગ અલગ કામ માટે અલગ અલગ સેન્સર્સ હોય છે. તાપમાન માટે ટેમ્પરેચર સેન્સર, દબાણ માટે પ્રેશર સેન્સર, પ્રકાશ માટે લાઇટ સેન્સર. દરેકનું કામ બિલકુલ ચોક્કસ હોય છે. ઓકે, તો સિસ્ટમ પાસે હવે ઇન્દ્રિયો છે. એ ડેટા ભેગો કરી રહી છે. પણ આ બધી માહિતીનું એ કરે છે શું? મતલબ, એ વિચારે છે કેવી રીતે? ચાલો હવે આપણે મળીએ સિસ્ટમના મગજને. આ રહ્યો એ કંટ્રોલર. આ જ છે સિસ્ટમનું અસલી મગજ. સેન્સર્સે જે પણ ડેટા મોકલ્યો એ બધો અહીંયા આવે છે. અહીં એનું વિશ્લેષણ થાય છે અને પછી કંટ્રોલર નક્કી કરે છે કે હવે શું કરવાનું છે. આ જે જગ્યા છે જ્યાં કાચો ડેટા એક સ્માર્ટ એક્શનમાં ફેરવાય છે. તો આ મગજ વિચારે છે કેવી રીતે? એનું લોજિક 3 સ્ટેપનું છે. સૌથી પહેલાં એ સેન્સર પાસેથી આવેલા ડેટાને સમજે છે. બીજું, એ હાલની સ્થિતિની સરખામણી આપણે જે ગોલ સેટ કર્યો છે એની સાથે કરે છે. અને ત્રીજું, જો એમાં કોઈ ભૂલ કે ફરક દેખાય તો એને સુધારવા માટે તરત જ એક કમાન્ડ મોકલી દે છે. સિમ્પલ. સારું, તો આપણે જોઈ લીધું કે સિસ્ટમ અનુભવે છે અને વિચારે છે કેવી રીતે. પણ હવે એ જોવાનું છે કે એ એક્શન કેવી રીતે લે છે અને એના બધા અંગો એકબીજા સાથે કનેક્ટેડ કેવી રીતે રહે છે. હવે વારો છે સ્નાયુઓ અને ચેતાતંત્રનો. મળો એક્ચ્યુએટર્સને. આ છે સિસ્ટમના સ્નાયુઓ. મગજ એટલે કે કંટ્રોલર જે પણ નિર્ણય લે ને એને વાસ્તવિકતામાં આ જ લાવે છે. વોલ્વ ખોલવો હોય, મોટર ચાલુ કરવી હોય કે પછી કોઈ રોબોટિક હાથને હલાવવો હોય, આ બધું જ કામ આ સ્નાયુઓ એટલે કે એક્ચ્યુએટર્સનું છે. અને હા, જેમ અલગ અલગ કામ માટે અલગ અલગ તાકાતવાળા સ્નાયુ જોઈએ, એમ જ એક્ચ્યુએટર્સ પણ અલગ અલગ પાવર સોર્સ વાપરે છે. કોઈ બહુ ભારે કામ કરવું હોય તો હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ થાય. કંઈક બહુ ઝડપથી કરવું હોય તો ન્યુમેટિક સિસ્ટમ. અને જ્યાં એકદમ ચોકસાઈની જરૂર હોય ત્યાં ઇલેક્ટ્રિકલ મોટર્સ કામમાં આવે છે. ચલો, આપણી પાસે ઇન્દ્રિયો છે, મગજ છે અને સ્નાયુઓ પણ છે. પણ આ બધા એકબીજા સાથે વાતચીત કેવી રીતે કરે છે? એના માટે છે કમ્યુનિકેશન લાઇન્સ, એટલે કે સિસ્ટમનું નર્વસ સિસ્ટમ અથવા ચેતાતંત્ર. આના વગર તો મગજનો આદેશ ક્યારે સ્નાયુ સુધી પહોંચે જ નહીં, બધું જ અટકી જાય. ઓકે, તો અત્યાર સુધી આપણે સિસ્ટમના બધા અંગો જોઈ લીધા. પણ જે વસ્તુ ઓટોમેશનને ખરેખર ઇન્ટેલિજન્ટ એટલે કે બુદ્ધિશાળી બનાવે છે, એ છે એની શીખવાની અને પરિસ્થિતિ પ્રમાણે પોતાને બદલવાની ક્ષમતા. ચાલો હવે એ ઇન્ટેલિજન્સ લૂપને સમજીએ. આ ફીડબેક લૂપ છે ને, એને તમે ઓટોમેશનનું હૃદય કહી શકો. એનો સીધો મતલબ એ છે કે સિસ્ટમ સતત પોતાના જ કામને ચેક કરતી રહે છે. દાખલા તરીકે, ઘરમાં એસીનું થર્મોસ્ટેટ. એ સતત રૂમનું તાપમાન ચેક કરે છે, ખરું ને? બસ
આ સતત ચેક કરવાની અને જરૂર પડે તો સુધારવાની જે પ્રોસેસ છે એ જ ઓટોમેશનને સ્માર્ટ બનાવે છે. તો આ આખું ચક્કર ફરે છે કેવી રીતે? ચાલો સમજીએ. પહેલું સ્ટેપ, સેન્સર આઉટપુટને માપે છે. બીજું સ્ટેપ, કંટ્રોલર એ માપની સરખામણી આપણા ગોલ સાથે કરે છે. ત્રીજું સ્ટેપ, જો કોઈ ફરક હોય તો એ ભૂલની ગણતરી કરે છે. અને ચોથું સ્ટેપ, એ ભૂલને સુધારવા માટે એક્ચ્યુએટરને નવો કમાન્ડ મોકલે છે. અને બસ આ ચક્કર સતત ચાલતું જ રહે છે. હવે જુઓ, કંટ્રોલ કરવાની બે મુખ્ય રીતો છે. એક છે ઓપન લૂપ, જેમાં કોઈ ફીડબેક હોતું જ નથી, જેમ કે માઇક્રોવેવનો ટાઈમર. તમે ટાઈમ સેટ કરો પછી એ પોતાનું કામ કરે છે. અને બીજું છે ક્લોઝડ લૂપ, જે સતત ફીડબેક વાપરે છે, જેમ કે આપણે થર્મોસ્ટેટનું ઉદાહરણ જોયું. દેખીતી રીતે ક્લોઝડ લૂપ વધુ ચોક્કસ અને સ્માર્ટ છે, પણ હા, એ થોડું જટિલ અને મોંઘું પણ હોય છે. ચાલો, થિયરી બહુ થઈ. હવે આ બધા ભાગોને એકસાથે એક્શનમાં જોઈએ. આપણે એક ઓટોમેટેડ બોટલ ફિલિંગ સ્ટેશનનું ઉદાહરણ લઈએ અને જોઈએ કે આ આખું જીવંત તંત્ર હકીકતમાં કામ કેવી રીતે કરે છે. તો જુઓ, પ્રક્રિયા શરૂ થાય છે. સૌથી પહેલાં ઇન્દ્રિયો એટલે કે એક સેન્સર બોટલને જુએ છે. તરત જ ચેતાતંત્ર દ્વારા મગજ એટલે કે પીએલસી કંટ્રોલરને સિગ્નલ મોકલાય છે. હવે મગજ નિર્ણય લે છે અને કન્વેયર રોકીને વાલ્વ ખોલવાનો આદેશ આપે છે. સ્નાયુઓ એટલે કે એક્ચ્યુએટર વાલ્વ ખોલે છે અને બોટલ ભરાવા લાગે છે. પણ કામ અહીં પૂરું નથી થતું. હવે આવે છે ફીડબેક. બીજો એક લેવલ સેન્સર ચેક કરે છે કે બોટલ ભરાઈ ગઈ છે અને એ ફરી મગજને સિગ્નલ મોકલે છે. મગજ નવો નિર્ણય લે છે, વાલ્વ બંધ કરો અને કન્વેયર ફરી ચાલુ કરો. જોયું? આ એક સંપૂર્ણ જીવંત પ્રક્રિયા છે. અને આ જ આજના સમગ્ર વિશ્લેષણનો સાર છે. ઓટોમેશનની અસલી તાકાત એના છૂટાછવાયા ભાગોમાં નથી, પણ એ બધા ભાગો એકસાથે મળીને કેવી રીતે કામ કરે છે એ સિનર્જીમાં છે. ઇન્દ્રિયો, મગજ, સ્નાયુઓ અને ચેતાતંત્ર, જ્યારે આ બધું એક થાય છે ત્યારે જ એક સાદું મશીન એક બુદ્ધિશાળી અને કાર્યક્ષમ જીવંત તંત્રમાં ફેરવાય છે. તો ચાલો આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. જેમ જેમ આ જીવંત મશીનો વધુને વધુ સ્માર્ટ અને સમજદાર બનતા જાય છે, ત્યારે એ વિચારવું રહ્યું કે ઓટોમેશન અને સાચી સ્વાયત્તતા એટલે કે ઓટોનોમી વચ્ચેની રેખા ખરેખર ક્યાં છે? આ મશીનોનું ભવિષ્ય શું હશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને આવનારા સમયમાં મળશે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.